ભાવનગરમાં જશોનાથ સર્કલ પાસે બની રહેલા કોમ્પ્લેક્સમાં કામ કરતી મહિલા બિલ્ડિંગના બીજા માળેથી નીચે પટકાઈ હતી, ત્યારે મહિલાને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે એક યુવક આમ જ ચાલુ કામ પર પટકવાથી મૃત્યુ પામ્યો હતો, ત્યારે આમ બેદરકારી અને સુરક્ષાનું ધ્યાન રાખ્યા વગર કામ ચાલતું હોય તો કેમ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી તે મોટો સવાલ. બાંધકામ સાઇટ પર કામ કરતી મહિલા બીજા માળેથી નીચે પટકાઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં સુરક્ષાનું ધ્યાન રાખ્યા વગર જ કામ ચાલતું હોય તો કેમ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નથી આવતું તે મોટો સવાલ છે. જેમાં મળતી માહિતી મુજબ જશોનાથ સર્કલ પાસે બની રહેલા કોમ્પ્લેક્સમાં કામ કરતી મહિલા બિલ્ડિંગના બીજા માળેથી નીચે પટકાઈ હતી, ત્યારે મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવી હતી. તો ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે એક યુવક આમ જ ચાલુ કામ પર પટકાવાથી મૃત્યુ પામ્યો હતો, ત્યારે આમ બેદરકારી અને સુરક્ષાનું ધ્યાન રાખ્યા વગર કામ ચાલતા હોય તો તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.